and welcome. Myself, Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Management, Personal Management, વાણિજ્ય સંચાલન, કર્મચારી સંચાલનમાં યુનિટ 4 ટ્રેનિંગ તાલીમ આપણે ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં આપણે મેથડ્સ ઓફ ટ્રેનિંગ એટલે કે તાલીમની પદ્ધતિઓ અને તાલીમના પ્રકારો એટલે કે ટાઈપ્સ ઓફ ટ્રેનિંગ એના વિશે વાત કરી. મેથડ્સ ઓફ ટ્રેનિંગમાં બે પ્રકારના મેઇન મેથડ છે અને એના સબ ટાઈપ છે 5 અને 6, એની પણ આપણે વાત કરી અને તાલીમના પ્રકારો પણ 2 છે અને એના સબ પોઈન્ટની પણ આપણે વાત કરી. હવે આ સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છીએ સંચાલકો કે સંચાલકીય અધિકારીઓને તાલીમ અને વિકાસની પદ્ધતિઓ. As a student of business organization and management or as a student of BO subject, તમને એ વસ્તુ ખ્યાલ છે કે કોઈપણ કંપનીમાં, પેઢીમાં, ધંધાકીય એકમમાં, બિઝનેસ યુનિટમાં 3 સપાટી હોય છે. ઉચ્ચ સપાટી સંચાલકો, મધ્ય સપાટી કર્મચારીઓ અને તળ સપાટીના કર્મચારીઓ. મધ્ય સપાટીમાં નિરીક્ષકો પણ તમે સામેલ કરી શકો, સુપરવાઇઝર્સ. તો આ જે 3 સપાટી હોય છે એમાં જે તળ સપાટી છે, આઉટ ઓફ that 3 levels, the bottom level includes workers or employees which are supervised by middle level employees. તળ સપાટીમાં કામદારોનો સમાવેશ થાય છે કે જેમનું નિરીક્ષણ અને માર્ગદર્શન અને દોરવણી કરવામાં આવે છે મધ્ય સપાટીના કર્મચારીઓ દ્વારા. અને મધ્ય સપાટીના કર્મચારીઓને પાછા આદેશો અને માર્ગદર્શન, દોરવણી, નેતાગીરી પૂરી પાડવામાં આવે છે ટોપ લેવલ મેનેજમેન્ટ એટલે કે ઉચ્ચ સપાટી સંચાલકો દ્વારા. હવે અગાઉના સમયમાં જ્યારે કોમ્પિટિશન હતી નહીં માર્કેટમાં, વસ્તુના વેચાણ માટે, સેવાઓ માટે કોમ્પિટિશન નહોતી, ત્યારે બહુ કોઈ ખાસ ટેકનિકનો કે ખાસ પ્રકારના જ્ઞાન, આવડત, અનુભવ, કુશળતા એટલી જરૂરી નહોતી બિઝનેસ ચલાવવા માટે. બિકોઝ કોમ્પિટિશન ના હોય તો શું હોય કે યુ ડોન્ટ હેવ ટુ મેક અફોર્ટ્સ ટુ રન યોર બિઝનેસ સક્સેસફુલી. કોમ્પિટિશન નથી. બટ આઝાદી પછી જ્યારે આપણું ઔદ્યોગિક અને વાણિજ્ય ક્ષેત્રે આપણા દેશમાં ઝડપી ક્રાંતિકારી ફેરફારો થયા, એટ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ કમર્શિયલ લેવલ જે રિવોલ્યુશનરી ચેન્જીસ આવ્યા, એ ચેન્જીસના પરિણામે કંપની ક્ષેત્રનો વિકાસ થયો. દરેક પ્રકારની માલ કે સેવા, વસ્તુ કે સેવામાં તમને ઇમ્પ્રુવમેન્ટ મળી. સેવા સસ્તી, ગુણવત્તાયુક્ત, ઝડપી, ટેકનિકલ વેમાં અપડેટેડ ફોર્મમાં મળવા લાગી. હરીફાઈ વધી. પછી કાયદાઓ આવ્યા, મજૂર કાયદાઓ, કારખાના કાયદાઓ, લેબર લોઝ જેને કહેવામાં આવે છે. પછી કામદારોની નોકરી અને વ્યાજબી વેતનની ખાતરીની સુરક્ષાનું કવચ બનાવવામાં આવ્યું. તો આ બધી બાબતોના પરિણામે કોન્સિક્વન્ટલી સંચાલકીય સમસ્યાઓ પણ શરૂ થતી ગઈ. બિકોઝ હવે સંચાલકોને વિચારવું પડશે કે હાઉ ટુ રન બિઝનેસ સક્સેસફુલી. કઈ રીતે આપણી માલ કે સેવા વધારે વેચાય, ઓછી કિંમતે આપણે વધારે સારી ગુણવત્તા આપી શકીએ, દૂર સુધી આપણે દૂરના કસ્ટમર સુધી પહોંચાડી શકીએ આપણી સેવાઓ, આપણા ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે આપણા યુનિટમાં, કાયદાઓની ઘટમાળમાં આપણે ક્યાંય ફસાઈ ન જઈએ અને કાયદેસર રીતે આપણું કામકાજ યોગ્ય રીતે ચાલે. આ બધા પ્રશ્નો સંચાલકો સમક્ષ ઉપસ્થિત થયા. એટલે હવે ઇન ધીસ કેસ સંચાલકોને આ બધી વસ્તુઓ હેન્ડલ કરવા માટે એમનામાં સંચાલકીય જ્ઞાન, કૌશલ્ય, દીર્ઘદ્રષ્ટિ, તાલીમ, અનુભવ બધું હોવું જરૂરી છે. એમને નોલેજ, ઇન્ફોર્મેશન, ટ્રેનિંગ, સ્કિલ, ફાસ્ટ-હાર્ટેડનેસ, આ બધા જ ક્વોલિટીઝ એમનામાં જરૂરી છે, જે જૂના જમાનામાં આ બધી વસ્તુ જરૂરી નહોતી. ત્યારે ચીલાચાલુ સિનિયોરિટીવાળી મેથડથી પાકડતાનું જે છે એ પ્રૂફ હતું. પાકડતા મતલબ મેચ્યોરિટી ટુ હેન્ડલ થિંગ્સ. તમે જુઓ તો જનરલી હજુ પણ આપણે ત્યાં જે ફેમિલી બિઝનેસ હોય એમાં કેવું હોય કે ફેમિલી બિઝનેસમાં પારિવારિક ધંધો હોય તો એમાં જે ઘરની સૌથી બુઝુર્ગ વ્યક્તિ હશે, જે વડીલ વ્યક્તિ હશે, એલ્ડરલી પર્સન હશે, જે ઘરના એ ઉચ્ચ સપાટી સંચાલકનું કામ કરતા હશે કે બધા મેઇન ડિસિઝન્સ એમના દ્વારા લેવાતા હોય. અને જે ઘરને સૌથી યંગ મેમ્બર હશે, જે બિઝનેસમાં હશે, એમણે મોસ્ટલી મધ્ય સપાટી અને ઉપલી સપાટીના આદેશોનું પાલન કરવાનું હોય જનરલી. બટ છતાં પણ હવે ચેન્જીસ આવતા જાય છે ફેમિલી બિઝનેસમાં પણ. વી કેન સી ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોઈએ સમાજમાં પણ કે બુઝુર્ગ લોકો કે જે ઉચ્ચ સપાટી સંચાલક જેને ખરેખર ગણી શકાય, કે જેમણે બધું ઊભું કરેલું હોય, બિઝનેસ હોય તો એમણે પાયો નાખેલો હોય એનો, એટલે દે ડિઝર્વ
ટુ ટેક ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ. બિકોઝ ઘણી વખત એવું માનવામાં આવે કે યંગ બ્લડ હોય તો એ વિચાર્યા વગરના ડિસિઝન્સ લઈ લે આડાઅવડા, તો નુકસાન જવાની શક્યતાઓ છે. બટ સ્ટીલ અત્યારે ટેકનિકલ ચેન્જીસ એટલા આવી રહ્યા છે, આર્થિક જગતમાં એટલા ચેન્જીસ આવી રહ્યા છે, કાયદાઓ નવા નવા આવી રહ્યા છે, આ બધું જે અપડેટ થઈ રહ્યું છે, જે નોવેલ્ટી આવી રહી છે ઇન એવરી ફિલ્ડ કનેક્ટેડ ઓર કન્સર્ન વિથ બિઝનેસ, એને ધ્યાનમાં રાખીને હવે આપણે આપણા સમાજમાં પણ જોઈ શકીએ કે જે ફેમિલી બિઝનેસ છે એમાં પણ બુઝુર્ગો એમ કહેતા હોય કે ના, અમને હવે ખબર ન પડે, હવે અમે બધું આ બાળકોને સોંપ્યું છે, એ લોકો બધું હેન્ડલ કરે છે. તો એ શું છે, એ એક જાતનું ફેમિલી બિઝનેસ લેવલે એ લોકોએ એ વસ્તુને સ્વીકારી છે. સેમ વસ્તુ કંપની સેક્ટરમાં પણ હવે છે. એટલે હવે સિનિયોરિટીની અનુભવ પદ્ધતિથી પાકડતા એમ ન ગણી શકાય. બિકોઝ સિનિયોરિટી મતલબ કે જેમણે વર્ષો સુધી એ કામ કરેલું છે, કે ફિલ્ડમાં એમને અનુભવ છે. બટ ઇટ ડઝ નોટ ગેરંટી કે એમને અત્યારના ફેરફારોનું જ્ઞાન છે, કે અત્યારના ફેરફારો મુજબ એ લોકો મેનેજરિયલ એક્ટિવિટીઝ કે મેનેજરિયલ ડિસિઝન મેકિંગ પ્રોસેસ એ લોકો કરી શકે છે. ઇટ ડઝ નોટ ગેરંટી દેટ. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે આ પડકારોને ઝીલવા માટે મેનેજર્સ કે સંચાલકો નીડ્સ ટુ બી ટ્રેન્ડ, એમને તાલીમ આપવી પડે. એમાં અનુભવ કામ માત્ર ના આવે. ઉચ્ચ અધિકારીઓની સંચાલન શક્તિ વધારવા, મેનેજરિયલ સ્કિલ્સ ડેવલપ કરવા, ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા, શક્તિમાન સંચાલકો પેદા કરવા, એમના વ્યક્તિગત વિકાસ માટે, એમનું જે પર્સનલ ડેવલપમેન્ટ થાય, આ બધા માટે વિશાળ તક પૂરી પાડવા માટે તાલીમ જરૂરી છે. બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડિરેક્ટર ડૉક્ટર KS બસુએ જણાવ્યું છે કે આજના ઔદ્યોગિક વિશ્વમાં પ્રત્યેક આધુનિક ટેકનોલોજી, સંચાલન પદ્ધતિઓ વગેરેનો સમાન રીતે લાભ મેળવી શકે, ત્યારે માનવ સંપત્તિ જ સફળતા, નિષ્ફળતા, પદ્ધતિ વગેરેનો સમાન રીતે જે છે લાભ મળે, એટલા માટે માનવ સંપત્તિ જ સફળતા, નિષ્ફળતા માટે મહત્વનું પરિબળ બને છે. આપણો સબ્જેક્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, એ જ વસ્તુ ઉપર આવીને સેન્ટ્રલાઇઝ થાય છે, કેન્દ્રિત થાય છે કે માનવ સંપત્તિ સૌથી અગત્યની છે. તો માનવ નાણાં કે અન્ય કોઈ પરિબળ કરતાં વધારે મહત્વના છે. આવી માનવ સંપત્તિ પાસે સંતોષપ્રદ રીતે, કાર્યક્ષમ રીતે કામ મેળવવા માટે સંચાલકો, ઉચ્ચ કક્ષાના અધિકારીઓને તાલીમ આપવી પડે. માનવ સંપત્તિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે કમ્પેર્ડ ટુ અધર ફેક્ટર્સ ઓર એસ્પેક્ટ્સ ઓફ બિઝનેસ, એ આપણે જોયું આ સબ્જેક્ટના શરૂઆતથી જોતા આવીએ છીએ આપણે, કે હ્યુમન એલિમેન્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એન્ડ બીજું કે હ્યુમન એલિમેન્ટ જીવિત છે, એટલે એ નોન લિવિંગ જે એલિમેન્ટ છે બિઝનેસના, એનાથી ટોટલી ડિફરન્ટ છે, અને હેન્ડલ ટોટલી ડિફરન્ટ કરવા પડે. એની પાસેથી કામ કરાવવાની મેથડ ડિફરન્ટ હોવી જોઈએ એઝ કમ્પેર્ડ ટુ નોન લિવિંગ એલિમેન્ટ્સ, નિર્જીવ તત્વો બિઝનેસના છે એનાથી. તો આ જે માનવ સંપત્તિ અગત્યની છે, તો હવે એ માનવ સંપત્તિને જે લોકો એમની પાસેથી જે સંતોષપ્રદ રીતે કે કાર્યક્ષમ રીતે કામ મેળવશે, એ સંચાલકોને તો આપણે ટ્રેન કરવા જ પડે, અગર માનવ સંપત્તિ જ એટલી ઇમ્પોર્ટન્ટ હોય તો. સંચાલકીય જ્ઞાન અને તાલીમનો વિકાસનું જે આ મહત્ત્વ છે, એને હવે ફોરેન કન્ટ્રીઝમાં તો પહેલેથી આ વસ્તુનું મહત્ત્વ જોતા આવ્યા છે લોકો, બટ આપણે ત્યાં પણ હવે આ વસ્તુનું મહત્ત્વ ધ્યાનમાં લેવામાં આવ્યું છે, અને એનો પ્રચાર પ્રસાર કરવાના હેતુથી કેન્દ્રીય કક્ષાએ કોલકાતામાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પર્સોનલ મેનેજમેન્ટ, મુંબઈમાં ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ લેબર મેનેજમેન્ટ, બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, તથા બેંગ્લોર, લખનઉ, કોલકાતા અને અમદાવાદમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ મુંબઈ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પિલાની, રાંચી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ સુરત, ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન દિલ્હી, નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દિલ્હી, આ બધા સંસ્થાઓની સ્થાપના થયેલી છે. IIM જે છે એ મેનેજમેન્ટની ટોપ લેવલની સંસ્થા ગણવામાં આવે છે, અને IIM બધા જ મેગા મેટ્રો સિટીઝમાં છે, અને આપણે ત્યાં ગુજરાતમાં અમદાવાદમાં IIM આવેલું છે. આ સિવાય એરમાં પણ છે, કે જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ જેને કહેવામાં આવે છે. તો આ રીતે આવી સંસ્થાઓમાં પણ આપણા કોમર્સના કે મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ જે છે એ ફર્ધર સ્ટડીઝ માટે, માસ્ટર્સ માટે જતા હોય છે. આ ઉપરાંત યુનાઇટેડ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેપિટલ માર્કેટ દ્વારા ટિસ્કો, ટેલ્કો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, વિપ્રો, હિન્દુસ્તાન લીવર, આ બધી સંખ્યાબંધ કંપનીઓ ઉચ્ચ સંચાલકીય અધિકારીઓને વિવિધ અભ્યાસક્રમો દ્વારા તાલીમ આપવામાં ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર સેતુ, ડૉક્ટર જિનેશ,
આદિ ફેકલ્ટીઝ મહત્વની કામગીરી બજાવતા હોય છે અને પ્રાદેશિક કક્ષાએ વિવિધ રાજ્યોની યુનિવર્સિટીઓમાં પણ સંચાલનલક્ષી તાલીમ વિકાસના કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે. આપણે ત્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાગુ પડે છે, તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ડિપાર્ટમેન્ટ ઓફ મેનેજમેન્ટ આવેલું છે કે જ્યાં મેનેજમેન્ટના કોર્સીસ સ્ટુડન્ટ્સને ભણાવવામાં આવે છે. અને એ સિવાય ઘણી બધી બી સ્કૂલ્સ એટલે કે મેનેજમેન્ટ કોલેજીસ પણ આપણે જામનગરમાં પણ છે અને આપણી આસપાસ પણ બીજા સિટીઝમાં પણ આવેલી છે. એટલે મેનેજમેન્ટના કોર્સીસ જે છે એ હવે ડેવલપ થયા છે, પ્રચાર પ્રસાર એમનો વધ્યો છે. સો આ બધું ધ્યાને રાખતા વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે મેનેજમેન્ટ સંચાલકોને પણ તાલીમ આપવી જરૂરી છે. બિકોઝ મેનેજમેન્ટ આર કી પર્સન ઓફ એની બિઝનેસ. બિકોઝ બધા કી ડિસિઝન્સ એમણે લેવાના છે, બધી ચાવીરૂપ યોજનાઓ એમણે ઘડવાની છે. દેટ્સ વાય મેનેજમેન્ટની સંચાલકીય અધિકારીઓની ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ટોપ લેવલ મેનેજર્સ મેનેજમેન્ટ બોડીની જે તાલીમ વિકાસની પદ્ધતિઓ છે એ બે પ્રકારની છે, ઓન જોબ ટ્રેનિંગ એન્ડ ઓફ જોબ ટ્રેનિંગ. એ બંનેમાં સબ પોઈન્ટ છે, એ આપણે ડિસ્કસ વન બાય વન કરીશું. તો સૌથી પહેલાં આ સેશનમાં આપણે ડિસ્કસ કરી લઈએ ઓન જોબ ટ્રેનિંગની પદ્ધતિઓ, કાર્યસ્થળ પરની પદ્ધતિઓ. હવે અહીંયા તમે એક વસ્તુ ધ્યાનમાં લેજો, આપણે અહીંયા સંચાલકોની તાલીમની પદ્ધતિ ડિસ્કસ કરીએ છીએ. દેટ ઇઝ વાય ટાઇટલમાં લખેલું છે તાલીમ ડેશ વિકાસની પદ્ધતિઓ. અને અગાઉ જ્યારે આપણે કર્મચારીઓની તાલીમની વાત કરી ત્યારે માત્ર તાલીમ શબ્દ હતો, તાલીમની પદ્ધતિઓ. સુપરવાઇઝરોને તાલીમ આપવાની પદ્ધતિ, કર્મચારીઓને કામદારોને તાલીમ આપવાની પદ્ધતિ. બિકોઝ એ લોકો મિડલ અને બોટમ લેવલ, મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ છે, જ્યારે ઉચ્ચ સંચાલકો ટોપ લેવલ મેનેજમેન્ટના સભ્યો છે. દેટ ઇઝ વાય એમના ટ્રેનિંગ માટે શબ્દ ઉપયોગમાં લેવામાં આવે છે તાલીમ ડેશ વિકાસની પદ્ધતિઓ. બિકોઝ સંચાલકોને તાલીમ ઉપરાંત એમનો વિકાસ કરવાની અહીંયા વાત છે. અગર સંચાલકોનું ડેવલપમેન્ટ થશે તો કંપનીનું ડેવલપમેન્ટ શક્ય બનાવી શકાશે. દેટ ઇઝ વાય ટાઇટલમાં વિકાસ શબ્દ એડ કરેલો છે, તાલીમ વિકાસની વિવિધ પદ્ધતિઓ. ફાઇન. હવે આપણે ડિસ્કસ કરીએ ઓન જોબ ટ્રેનિંગના મેથડ્સ, કાર્યસ્થળ પરની સંચાલકોની ટ્રેનિંગના પદ્ધતિઓ. એમાં ફર્સ્ટ અનુભવ પદ્ધતિ. અનુભવ મેળવીને કોઈ કાર્યદક્ષ સંચાલક થઈ શકે, પણ ત્યાં સુધીમાં એ નિવૃત્તિના આરે પહોંચી જાય. એ એક આ મેથડનો ડ્રોબેક છે, લિમિટેશન છે, મર્યાદા છે. બટ યસ, ઘણી વખત ઘણા ફાસ્ટ લર્નર હોય, બહુ જલ્દીથી શીખવા માંડે. બીજી વસ્તુ, ઘણા લોકોની જિજ્ઞાસા વૃત્તિ વધારે હોય, ક્યુરિયોસિટી, ઈગરનેસ. તો એ વ્યક્તિને તમે એ એન્વાયરમેન્ટમાં મૂકો તો એ બહુ જલ્દીથી શીખી લેશે. અને ઘણા લોકો વર્ષોથી એક જ વસ્તુમાં, એક જ ફિલ્ડમાં, એક જ પ્રકારનું કામ કરતા હોય, બટ દે લર્ન નથિંગ, કંઈ ના શીખે. બિકોઝ લેક ઓફ ક્યુરિયોસિટી, કંઈ નવું કરવું નથી, કંઈ નવું શીખવું નથી. સો ઇટ ડિપેન્ડ્સ ઓન પર્સનલ. આઈ થિંક ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ, વ્યક્તિ કયા પ્રકારનું માનસિકતા ધરાવે છે એના ઉપર ડિપેન્ડ છે કે અનુભવ પદ્ધતિ સક્સેસ જશે કે નહીં જાય. પછી શૈક્ષણિક તાલીમ પદ્ધતિ. કુશળ ઉપરી અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યફરજ બજાવતા શૈક્ષણિક તાલીમ અગર એમને આપવામાં આવે તો પણ એમને સંચાલકીય જ્ઞાનનો લાભ આપી શકાય. ત્યારબાદ પ્રોજેક્ટ પદ્ધતિ. એમાં સંચાલકીય અધિકારીઓની વ્યક્તિગત નબળાઈઓનું વિશ્લેષણ કરીને એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે. આપણે કેમ, મેં તમને અગાઉ સ્વોટ એનાલિસિસ વિશે વાત કરી હતી. સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ થ્રેટ્સ. તમે વ્યક્તિગત રીતે પણ કરી શકો, તમે કોઈ સંસ્થા માટે કરી શકો, કોઈ પણ બાબત માટે તમે સ્વોટ એનાલિસિસ કરી શકો. જ્યાં તમને એમ લાગે કે આઈ વોન્ટ ટુ મેક ધીસ પરફેક્ટ, યુ કેન ડુ ઇટ. તો એવી રીતે જે સંચાલક હોય એમની પણ નબળાઈઓનું વિશ્લેષણ કરવામાં આવે કે એ ક્યાં અટકે છે. તમે માનો ને કે મને માર્ક્સ કેમ ક્યારેય વધારે નથી આવતા, તો ક્યાં અટકું છું હું? તો આપણે ખ્યાલ આવે કે મારું પેપર પૂરું નથી થતું, અથવા તો મારા અક્ષર સારા નથી થતા, અથવા તો હું સિલેબસ આખો પ્રિપેર નથી કરી શકતી, કમ્પ્લીટ નથી થતો. મારે સિલેબસ પહેલા 2 ચેપ્ટર બહુ પરફેક્ટ આવડે ને બાકીના 2 ચેપ્ટર સાવ રહી જાય. એટલે શું થાય કે મને એક્ઝામમાં 2 ક્વેશ્ચન આવડે ને 2 ક્વેશ્ચન બિલકુલ ના આવડે. દેટ ઇઝ અ ડ્રોબેક. એના કરતાં ભલે થોડાક ઇમ્પરફેક્ટ કરીએ બટ 4 ચેપ્ટર કરીએ તો ઘણા બધા રીઝન્સ હોઈ શકે. મારું ફોકસ નથી રહેતું, તો એ કેમ કરવું? ફોકસ શું કામ નથી રહેતું અને એવા પ્રયત્ન કઈ રીતે કરવા? તો આ રીતે તમારી નબળાઈઓનું તમે વિશ્લેષણ કરી શકો. પહેલાં તો નબળાઈઓને એનલિસ્ટ કરવી પડે, પછી એનું વિશ્લેષણ થાય, એનાલિસિસ થાય. અને એના માટે પણ સૌથી વધુ અગત્યનું છે કે તમારે તમારી નબળાઈઓ સ્વીકારવી પડે, કે જે મોટાભાગના માણસો નથી કરી શકતા. તો નબળાઈઓ સ્વીકારીએ કે યસ, ધીસ ઇઝ નેગેટિવ પોઈન્ટ ઇન માય સેલ્ફ. આ વસ્તુ મારામાં ખૂટે છે, મારી આ ખામી છે, મારો આ એક અવગુણ છે કે આ વસ્તુ મને નથી આવડતી. તો once you learn to accept it and embrace it, then you can
ઇમ્પ્રૂવ ઇટ. એટલે પહેલાં તમારે સ્વીકાર કરવો પડે. એના માટે એક તમારામાં એક કોન્ફિડન્સ જોઈએ, એક કરેજ જોઈએ. ધેન ઓનલી તમે તમારી નબળાઈઓને સ્વીકારી શકો. ઘણા લોકો મોસ્ટલી સ્વીકારે જ નહીં અથવા તો નજરઅંદાજ કરે. કોઈ કહે તો એનાથી એમને નેગેટિવિટી ઊભી થાય. તો ધીસ ઇઝ ધ ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ફેલિયર ઓફ હ્યુમન બિંગ. ત્યાંથી તમારી ફેલિયરની શરૂઆત થાય છે. જ્યારથી તમને તમારી નબળાઈ કોઈ બતાવે તો તમને ન ગમે ને તમે ખુદ તમે એને જોઈ ન શકો, કે તમે એને નજરઅંદાજ કરો, નેગ્લેક્ટ કરો, તમે માનો કે મારામાં તો કોઈ નબળાઈ છે જ નહીં, ત્યાંથી તમારી ફેલિયરની શરૂઆત થાય. સો આ થોડુંક એક્સ્ટ્રા જ્ઞાન આપી દીધું, બટ ઇટ્સ ફાઇન. લેટ્સ કમ ટુ ધી પોઈન્ટ. તો આ રીતે અધિકારીઓના વ્યક્તિગત નબળાઈનું વિશ્લેષણ કરી અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે. આમાં સંચાલકીય અધિકારી એક હોય કે એમનું ગ્રુપ હોય, મેનેજમેન્ટ ગ્રુપ, એમને બિઝનેસ યુનિટની કોઈ એક સમસ્યાનો અભ્યાસ કરીને નિરાકરણ માટેનો રિપોર્ટ તૈયાર કરવાનું જણાવવામાં આવે અને એને લઈને સમસ્યાનું જ્ઞાન અને નિરાકરણ માટેના દ્રષ્ટિબિંદુ જાણવા મળે કે મેનેજમેન્ટ કઈ રીતે વિચારી શકે છે. તમને કેમ કોઈ પ્રશ્ન આપવામાં આવે કે ભાઈ આવો કંઈક પ્રશ્ન છે તો શું કરશું, તો એનાથી તમે કોઈ પણ સિચ્યુએશનને હેન્ડલ કઈ રીતે કરી શકો છો એ કેપેબિલિટીનું ખ્યાલ આવે. અને અગર તમારી કેપેબિલિટીમાં કંઈ ખામી હોય તો એને ઇમ્પ્રૂવ કરી શકાય. એઝ સિમ્પલ એઝ ધેટ. એના પછી સમિતિ અસાઇનમેન્ટ પદ્ધતિ, કમિટી અસાઇનમેન્ટ. આ પદ્ધતિમાં જુદી જુદી સમિતિની રચના કરવામાં આવે અલગ અલગ વસ્તુ માટે. તમે કેમ સ્કૂલમાં હશો તો અલગ અલગ સમિતિઓ હશે. એક પ્રાર્થના સમિતિ હોય ને એક ડિસિપ્લિન કમિટી હોય ને અલગ અલગ ટૂંકમાં બધી બાબતની મેટર જે હેન્ડલ કરવાની હોય એની સમિતિઓ બનાવેલી હોય. તો અહીંયા બિઝનેસ યુનિટમાં પણ એવી રીતે કમિટીઝ ફ્રેમ કરવામાં આવે, ડિઝાઇન કરવામાં આવે અને દરેક કમિટીને વ્યવસ્થાતંત્રની વિવિધ કાર્યોની જવાબદારી સોંપવામાં આવે. અને સમિતિમાં ગ્રુપ એક્ટિવિટી કરવાની હોય, સાથે રહીને કરવાની હોય, એટલે પરસ્પરનો વિચારસરણી અને અભિગમોનો વલણ પણ જાણવા મળે. અને એનાથી અભિગમોમાં અગર કંઈ બદલાવાની જરૂરિયાત હોય કર્મચારીઓના અધિકારીઓના તો એ પણ બદલાવી શકાય. અહીંયા આપણે વર્ડ અધિકારી યુઝ કરશું, કર્મચારી નહીં, આઈ એમ સોરી. એના પછી હોદ્દાની ફેરબદલી પદ્ધતિ. આમાં ઉચ્ચ અધિકારીના હોદ્દાની નિશ્ચિત સમય માટે ફેરબદલી કરવામાં આવે. અલગ અલગ ખાતાનું એમને જ્ઞાન મળે, અલગ અલગ ખાતામાં કરવામાં આવતા કાર્યો, ખાતા એટલે અકાઉન્ટ્સ કે ડિપાર્ટમેન્ટ્સ, સોરી. તો એમના ત્યાંના કાર્યો, જવાબદારીઓનો એમને અનુભવ મળે, પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ એમનો મળે, પ્રયોગાત્મક અને અનુભવાત્મક ખ્યાલ આવે. દેટ ઇઝ વાય એમનું અલગ અલગ હોદ્દામાં ફેરબદલી કરવામાં આવે. તો આ રીતે પણ એમને તાલીમ આપી શકાય. ઘરમાં કેમ તમે બે સિસ્ટર્સ હોય તો તમને અમુક હાઉસ હોલ્ડ કોર્સ સોંપેલા હોય મમ્મીએ કે આ કામ તારે કરવાનું, આ કામ તારી બેન કરશે. તો એમાં પછી શફલિંગ કરવામાં આવે. અગર મમ્મી એમ કહે કે ઓકે હવે આ કામ આ કરશે ને આ કામ ઇન્ટરચેન્જ કરી નાખવામાં આવે, તો શું એ થયું તમારી હોદ્દાની ફેરબદલી. મતલબ મોટિવ શું છે આ વસ્તુનો? બિકોઝ ઈચ સિસ્ટર નીડ ટુ લર્ન ઈચ થિંગ. બંનેને બંને કામ આવડવા જોઈએ. દેટ ઇઝ વાય આ વસ્તુ કરવામાં આવે. સેમ ગોઝ વિથ મેનેજરિયલ ટીમ ઓર મેનેજમેન્ટ બોડી ઓર મેનેજર્સ. એના પછી શૈક્ષણિક અને વ્યાવસાયિક વાંચન પદ્ધતિ. અહીંયા શૈક્ષણિક અને વ્યાવસાયિક જ્ઞાનવર્ધક બુક્સ હોય, સામાયિકો એટલે કે જર્નલ્સ હોય, લાઇક બિઝનેસ રિવ્યૂ ઓર કોમર્સ કેપિટલ. આ પ્રકારના જે બિઝનેસને લગતા ઘણા બધા જર્નલ્સ આવે છે, સામાયિકો આવે છે, બુક્સ આવે છે. એ વાંચનથી જે છે એ જે આ બિઝનેસ ફિલ્ડ છે એની સાથે કનેક્ટ રહી શકે અને વ્યક્તિ જે છે એ સારામાં સારું નોલેજ મેળવી શકે. અગર તમે ભલે ને આપણા ઇન્ડિયાના, ગુજરાતના, જામનગર જેવા એક સિટીમાં રહીને બિઝનેસ કરતા હોય, બટ ઇફ યુ રીડ બુક્સ અબાઉટ કે ફોરેન કન્ટ્રીઝમાં કઈ રીતે એ પ્રકારનો બિઝનેસને હેન્ડલ કરવામાં આવે છે લાઈક દેટ, તો ત્યાંની તમે જે મેથડ્સ છે, જે ટેકનિક્સ છે, યુ કેન અપ્લાય ઇન યોર ઓન બિઝનેસ બાય રીડિંગ એન્ડ લર્નિંગ ઇટ. તો આ વાંચનનું એક તાકાત છે કે તમે ગમે ત્યાંનું જ્ઞાન ગમે ત્યાં મેળવી શકો અગર પ્રયત્ન કરો તો. તો આ રીતે જે છે એ ઓન જોબ કાર્યસ્થળ પરની તાલીમ સંચાલકીય અધિકારીઓને તાલીમ વિકાસની પદ્ધતિઓ છે. નેક્સ્ટ આપણે કાર્યસ્થળ બહારની એટલે કે ઓફ ધી જોબ મેથડ્સ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ. ફોર એની ડાઉટ્સ ઓર ક્વેરીઝ યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.